રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે, અંબાલાલ પટેલની આગાહી. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 24 થી 72 કલાકમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદમાં પવન સાથે વરસાદ પડી શકે છે, ત્યારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે. 23 થી 30 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે. તેમજ તારીખ 6 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે. આ ઉપરાંત 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે 10 ઓક્ટોબરની આસપાસ દરિયામાં નવી સિસ્ટમ બનવાથી ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમોની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है. મહત્વનું છે કે રાજ્યમાં ફરી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. એટલે જ હવે ખેડૂતો ફરીથી આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 4% ઓછો વરસાદ નોંધાયો છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ માટે કોઈ મોટી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નહિવત છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોને ભારે વરસાદથી રાહત મળવાની શક્યતા છે. વાવ થરાદના ખેડૂતોને મોટી રાહત, નર્મદાની 5 બ્રાન્ચ કેનાલોમાં છોડાયું પાણી. વાવ થરાદ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વરસાદ ખેંચાતા ચોમાસુ પાકને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને પગલે નર્મદાની 5 બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. માલસણ, ઢીમા સહિતની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે. વાવ થરાદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચોમાસુ પાકને લઈને ચિંતિત હતા, પરંતુ હવે કેનાલમાં નર્મદાના નીર પહોંચતા પાકને જીવનદાન મળશે. સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ સરકાર, સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો આભાર માન્યો હતો. સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલની કવાયત, એનડીએમએની ટીમનું ખાડી પર ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ. સુરતને ખાડીપુરની સમસ્યાથી કાયમી રાહત અપાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સુરતના એનડીએમએ અને સીડબ્લ્યુસીની ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી હતી. કેન્દ્રીય ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી શહેરની વિવિધ ખાડીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ખાડીમાં પાણીના વહેણ અને જળસ્તરની સ્થિતિની ચકાસણી કરી. ખાડીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પણ કેન્દ્રીય ટીમના રડાર પર આવ્યા. દબાણો દૂર કરી ખાડીઓમાં કુદરતી પાણીનો પ્રવાહ મોકળો કરવા લાંબા ગાળાની યોજના ઘડાશે. વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવામાં આવે તો સુરતીઓને ખાડીપૂર અને જળબંબાકારની સમસ્યાથી કાયમી રાહત મળી શકે છે. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન ખાડી ઓવરફ્લો થતા સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બને છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડીની ઊંડાઈ અને પહોળાઈ વધારવા અંગે પણ વિચારણા છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે ડિસિલ્ટિંગ અને ખાડીની સફાઈ પર ભાર મુકાશે. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો, માનસી સર્કલ પાસે ટ્રાફિક વચ્ચે તંત્રની કામગીરી. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. માનસી સર્કલ પાસે વધુ એક ભૂવો પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સવારે 10 વાગ્યાની પીક અવર્સમાં ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જામની વચ્ચે જ સમાર કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ વગર પણ રસ્તા ધસી પડવાના અને ભૂવા પડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. 2026માં 8 જુલાઈ સુધી અમદાવાદમાં 288 જેટલી રોડ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ છે. સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 2028 ખાડા પણ ચોપડે નોંધાયા છે. એક તરફ શહેરમાં ખાડાની સમસ્યા વકરી રહી છે, બીજી તરફ એએમસીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. માનસી સર્કલ પાસે પડેલો ભૂવો પણ ટ્રાફિક માટે માથાનો દુખાવો બન્યો છે. રત્ન કલાકારોની મજૂરી મુદ્દે આંદોલન, શ્રમ મંત્રીને રજૂઆત, ઉગ્ર આંદોલનની ચીમકી.
ગુજરાતના રત્ન કલાકારોને યોગ્ય હીરા મજૂરી નહીં મળતા હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક બન્યું છે. તળાજા, મહુવા અને સુરત સહિતના વિસ્તારોમાં મજૂરીના ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો યુનિયને આરોપ લગાવ્યો છે. રત્ન કલાકારોની મજૂરીના ભાવમાં વધારો કરવા અને સમગ્ર હીરા ઉદ્યોગમાં યોગ્ય તથા એક સમાન મજૂરીના ધોરણો નક્કી કરવાની યુનિયનની મુખ્ય માંગ છે. આ મામલે ડાયમંડ વર્કર યુનિયને શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. યુનિયને આરોપ લગાવ્યો કે હડતાળ અને વિરોધ છતાં જવાબદાર તંત્ર રત્ન કલાકારોની સમસ્યાઓની ગંભીર નોંધ નથી લઈ રહ્યું. હવે રત્ન કલાકારોને યોગ્ય મજૂરી આપવા અને શોષણ રોકવા સરકાર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. યુનિયને ચીમકી આપી છે કે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ભાવનગર ઝેરી દારૂકાંડમાં તપાસ તેજ. 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ બાદ મેડિકલ ટેસ્ટ કરાયો. ભાવનગરના ઝેરી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. રિમાન્ડ મંજૂર થયા બાદ તમામ 13 આરોપીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા. હવે એસએમસી દ્વારા સમગ્ર કાંડની તપાસ વધુ તેજ કરવામાં આવી છે. ઝેરી મિથેનોલ ક્યાંથી આવ્યું, બોટલો પરના સ્ટીકર ક્યાંથી મેળવવામાં આવ્યા અને નકલી દારૂ બનાવવાનું સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તે દિશામાં સઘન પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે, જ્યારે 39 લોકો હજુ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપી 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર છે. બીજી તરફ ભાવનગરના ઝેરી દારૂકાંડ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ નીતિન ગાંધીએ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સમગ્ર દારૂ સપ્લાય ચેઇનની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી. મૃતકોના પરિવારજનોને વળતર અને તમામ પીડિતોને મફત સારવાર આપવાની માંગ કરવામાં આવી. આ તરફ સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડિયાની સ્થિતિ પણ અત્યંત ગંભીર છે. તબીબોના જણાવ્યા મુજબ સંજય ડોડિયા બ્રેઇન ડેડ છે અને વેન્ટિલેટરના સહારે તેમના શરીરના ઓર્ગન કાર્યરત છે. પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. પરિવારની સંમતિ બાદ જ વેન્ટિલેટર હટાવવામાં આવશે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ મામલે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી. દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરી અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓને દર્દીઓની સારવાર અંગે કડક સૂચનાઓ આપી છે. જરૂર પડે તો દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પણ સૂચના અપાઈ છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં. જીતુ વાઘાણીનો અધિકારીઓ સાથે બેઠકનો દોર. કોંગ્રેસે દારૂકાંડ મુદ્દે ઉઠાવ્યા વિરોધ. ભાવનગરના ઝેરી દારૂકાંડ બાદ હવે તંત્રમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, રેન્જ આઈજી, પોલીસ અધિક્ષક નીતિશ પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યા. સમગ્ર કાંડની તપાસ અને દર્દીઓની સારવાર સહિતની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સાથે જ જીતુ વાઘાણીએ ખાતરી આપી કે આરોપીઓને છોડવામાં નહીં આવે. બીજી તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. કોંગ્રેસ દ્વારા અરવલ્લી, પાટણ, મહેસાણા અને રાજકોટ જિલ્લા સહિતના સરકાર વિરુદ્ધ વિરોધ નોંધવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસે ટાઉન હોલ પાસે ધરણા કરી વિરોધ કર્યો. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી. અરવલ્લીના મોડાસામાં પણ મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કોંગ્રેસે ધરણા અને પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો. દારૂબંધી કાયદાનો ચુસ્ત અમલ કરવાની માંગ કરવામાં આવી. રાજકોટમાં કોંગ્રેસે પોલીસ કમિશનર અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. રાજકોટમાં દારૂ અને જુગારના અડ્ડા બેફામ ચાલતા હોવાના આક્ષેપ કરી કોંગ્રેસે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી આપી. સાથે જ મૃતકના પરિવારને સહાય અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનો ખર્ચ સરકાર ઉઠાવે તેવી માંગ કરી છે. નકલી દારૂકાંડ બાદ મહીસાગર પોલીસ પણ એક્શનમાં આવી. ડ્રોનથી જંગલ ખૂંદી દારૂની ભઠ્ઠી ઝડપી. નકલી દારૂકાંડ બાદ મહીસાગર પોલીસ એક્શન મોડમાં આવી છે. કોઠંબા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મહીસાગર નદીના પટ અને આસપાસના જંગલ વિસ્તારમાં ડ્રોનથી તપાસ કરવામાં આવી. આ દરમિયાન ઘોડાના મુવાડા નજીક આવેલા જંગલ વિસ્તારમાં પોલીસને દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી દારૂ બનાવવાની ભઠ્ઠી તોડી પાડી. સાથે જ મળી આવેલા મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આગરવાડા સહિતના અન્ય વિસ્તારોમાં પણ ડ્રોન મારફતે તપાસ યથાવત રાખવામાં આવી. જંગલ અને નદીના પટમાં ગેરકાયદે દારૂની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે.